ભાઈ 2 મહિના પછી માર્કેટની અંદર કોઈ આઈપીઓ ના દર્શન થયા છે. કંપનીનું નામ તો તમને ખબર જ હશે, એથર એનર્જી. 28 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આઈપીઓ આપણા માટે ઓપન છે. પણ ચાલો જોઈએ કે આઈપીઓમાં દમ છે કે નહીં, અપ્લાય કરવા જેવો છે કે નહીં. કંપનીના કામ વિશે વાત કરીએ તો કંપની ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવવાનું કામ કરે છે. બહુ સારું કામકાજ કરે છે, પણ આ સેગમેન્ટની અંદર એનું કોમ્પિટિશન હાઈ છે, કારણ કે ટીવીએસ, ઓલા અને બજાજ સાથે એનું ડાયરેક્ટ કોમ્પિટિશન છે. હવે આઈપીઓના સાઇઝની વાત કરીએ તો કંપનીનો આઈપીઓ 2880 કરોડનો આઈપીઓ છે, જેમાંથી 354 કરોડનો ઓએફએસ છે અને 2626 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે. આ એક પોઝિટિવ સાઇન છે અને આ પૈસાનો યુઝ કંપની સર્વાઈવલ માટે અને ફર્ધર ડેવલપમેન્ટ માટે કરવાની છે. હવે ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો કંપની લોસ મેકિંગ છે. છેલ્લા અમુક વર્ષોથી રેવન્યુ વધારે છે, પણ સાથે સાથે લોસ પણ વધારે છે. અને હવે મેન વાત કરીએ કંપનીના જીએમપીની, તો એ ચાલે છે માત્ર 1%. એટલે લિસ્ટિંગ ગેન બહુ સારો મળે એવા ચાન્સીસ અત્યારે આપણને દેખાતા છે નહીં, પણ આગળ જતાં થોડુંક સબસ્ક્રિપ્શન સારું મળે તો જીએમપીની અંદર હજી આપણને સુધારો જોવા મળી શકે છે. હવે જો તમે આઈપીઓની અંદર અપ્લાય કરવાનો પ્લાનિંગ કરતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આઈપીઓની સાથે થોડુંક રિસ્ક ફેક્ટર તો જોડાઈ ગયેલું છે. બાકી બધી ડિટેલ મેં નીચે કેપ્શનની અંદર આપેલી છે. અને આવા જ વધારે અપડેટ અને લર્નિંગ માટે મારી ચેનલ તરુણ રરિયાને જરૂરથી ફોલો કરો અને શેર કરો તમારા આઈપીઓના મિત્રોને.